રાધે રાધે. ભાવિ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી અને આપ સૌનું ભાવિ દર્શન ચેનલમાં હૃદયથી સ્વાગત કરું છું. આપ સૌ કુશળ હશો અને આપનો દિવસ શુભ અને મંગળમય રહે તેવી મારી શુભકામનાઓ છે. મિત્રો, જીવનમાં આવતી દરેક પળ એક નવી સંભાવના લઈને આવે છે. આપણી આસપાસ શું થવાનું છે તે જાણવાની ઉત્સુકતા દરેકના મનમાં હોય છે અને એટલે જ હું મુકુંદ જોશી આપણા માટે લઈને આવ્યો છું જ્યોતિષ અને ભવિષ્ય દર્શનની રસપ્રદ વાતો. ભાવિ દર્શન ચેનલમાં માધ્યમથી અમે આપને આપની રાશિઓ, ગ્રહોની સ્થિતિ અને તેના જીવન પર થનારા પ્રભાવો વિશે માહિતી આપીશું. સાથે જ અમે આપની સમસ્યાઓના સમાધાન માટે જ્યોતિષ આધારિત સરળ ઉપાયો પણ જણાવીશું. તો મિત્રો, જો તમે પણ તમારા ભવિષ્ય વિશે જાણવા ઉત્સુક છો અને જીવનની રાહને વધુ સરળ બનાવવા માગો છો તો અમારી ચેનલ ભાવિ દર્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી તરત જ મળતી રહે. આવો સાથે મળીને જાણીએ આપના ભવિષ્યના રહસ્યો અને કરીએ જીવનને વધુ સુંદર અને સફળ. રાધે રાધે. 1 મે થી 31 મે 2025 દરમિયાનનું મેષ રાશિના જાતકો માટેનું માસિક રાશિફળ. મેષ રાશિ, તેમના નામાક્ષર છે અલ અને ઈ. 1 મે થી 31 મે 2025 માર્ચ મે 2025નો સમય મેષ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો આપનાર બનશે. આ મહિને તમારું ધ્યાન કામકાજ, ધંધા, આરોગ્ય અને પરિવારમાં સંતુલન લાવવા માટે વધુ રહેશે. ગ્રહોની ચાલ જીવનના વિવિધ ક્ષેત્રોમાં નવી અવસરો અને સાથે કેટલાક પડકારો પણ લાવશે. યોગ્ય યોજના અને સંયમથી તમે બધું સંભાળી શકશો. વ્યવસાય અને નોકરી જોઈએ તો મહિનાની શરૂઆતમાં તમારું કાર્યક્ષેત્રે સક્રિય રહેશે. નોકરી કરતા લોકોને તેમના કાર્યક્ષેત્રે મહેનત પ્રમાણે ફળ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ થઈને તમારા માટે નવી તકો ઊભી કરી શકે છે. જેમ જેમ મહિનો આગળ વધશે તેમ તેમ તમારા જવાબદારીઓ વધતી જાય એવી શક્યતા છે. ધંધાર્થીઓ માટે નવી ડીલ્સને લઈને વાતચીત થઈ શકે છે. આર્થિક લાભ માટે તમારે વધુ સજાગ અને સાવચેત રહેવું પડશે. ખાસ કરીને 15 મે પછી કોઈ નવી ભાગીદારી કરતા પહેલાં સંપૂર્ણ વિગતો જાણી લેવા અનિવાર્ય છે. આર્થિક સ્થિતિની બાબત જોઈએ તો આ મહિને આવક સારી રહેશે, પણ ખર્ચા પણ સાથોસાથ વધી શકે તેવી શક્યતા છે. જૂના કોઈ રોકાણમાંથી લાભ થવાની શક્યતા છે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત કોઈ વ્યવહાર કરવો હોય તો મહિનાના અંત સુધી રાહ જોવી શ્રેયસ્કર છે. કોઈને ઉધાર આપતી વખતે દસ્તાવેજી વ્યવસ્થા રાખવી જરૂરી છે. પ્રેમ અને વૈવાહિક જીવનની બાબત કરીએ તો પ્રેમ સંબંધિત બાબતમાં સમજદારીથી કામ લેવાની જરૂર છે. જરા પણ શંકા અથવા અહંકાર સંબંધોમાં તાણ ઊભું કરી શકે છે. દાંપત્ય જીવનમાં મધ્યમ સમય રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. કેટલાક માટે સંતાન સંબંધિત શુભ સમાચાર મળવાની પણ શક્યતા છે. કુટુંબ અને સામાજિક જીવન વિશે જોઈએ તો પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો સાથે તમે સમય વિતાવી શકશો. માતા પિતાની આજ્ઞા અને આશીર્વાદથી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લાભદાયક સાબિત થશે. આ સમયે કોઈ ધાર્મિક કાર્ય કે યાત્રાનો યોગ પણ બની શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિને આરોગ્યના મામલે મિશ્ર પરિણામો આપનાર રહેશે. ખાસ કરીને માથાનો દુખાવો, આંખોની તકલીફ કે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. અનિયમિત ખોરાક અને ઊંઘના કારણે થાક અનુભવાઈ શકે છે. નિયમિત વ્યવસાય, યોગ્ય આરામ અને યોગનો સહારો લેવો શ્રેયસ્કર રહેશે. વિશેષ સલાહ: શ્રી હનુમાન ચાલીસાનો દૈનિક પાઠ કરો. મંગળવારે લાલ રંગના ફળનો દાન કરો. મસ્તક પર કુમકુમ લગાવવાથી શુભ ફળ મળશે. ગુસ્સાને નિયંત્રણમાં રાખો અને કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો.
તારીખવાર ખાસ દિવસ જોઈએ તો 5 મે નવો કાર્ય શરૂ કરવા યોગ્ય રહેશે. 13 મે મુસાફરીમાં સાવચેતી રાખવી. 21 મે મહત્વપૂર્ણ લેવડ દેવડ માટે અનુકૂળ. 28 મે ધાર્મિક કાર્યમાં રસ વધશે. આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે. વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામો ફેરફાર થઈ શકે છે. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.